નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. બોમ્બની અફવાથી ભારે ઉહાપો. રાજીવ ગાંધી પુષ્પાંજલિ. રાજકોટ ખાતે કોંગ્રેસ સંમેલન. ગોંડલ બાલાશ્રમની 5 યુવતીના ઢોલ ડબુકશે. કેજી મંત્રા મેક ઇન ઇન્ડિયા વિઝનનો પ્રચાર કરશે. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे. दिल देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. किसी से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे. For show contact Naitik Nayak, mobile number 9558059249. બોમ્બની અફવાથી ભારે ઉહાપો. જામનગરથી રાજકોટ આવી બોમ્બે તરફ જતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન એક મહિલા દ્વારા જામનગર રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. મહિલાના એક ફોને તંત્રને ઊંધા માથે કરી દીધા હતા. બોમ્બની અફવાને પગલે રાજકોટ રૂરલ પોલીસ અને રેલવે પોલીસનો કાફલો બોમ્બ ડિફ્યુઝ બોર્ડ સાથે દોડી ગયો હતો અને તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી આખી ટ્રેનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ પણ શંકાસ્પદ નહીં મળતા હાશકારો અનુભવ્યો હતો. ફોન કરનાર મહિલા કોઈ માનસિક બીમાર સ્ત્રી હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજે 1 થી 1.5 કલાક સુધી ટ્રેન રોક્યા બાદ ટ્રેનને રાજકોટ તરફ પરત રવાના કરવામાં આવી હતી. મુસાફરોમાં પણ ભારે ઉહાપો મચી ગયો હતો. જામનગરના હાપા બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતામાં બોમ્બ હોવાના નાનામાં ફોનને લઈને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવના પગલે પડઘરી પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ટ્રેનનું ચેકિંગ કરતા બોમ્બ મળી આવ્યો નહોતો. ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા છે તેવું માલુમ પડતા તંત્ર અને મુસાફરો રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટથી બપોરે 3:20 વાગે ઉપડતી સૌરાષ્ટ્ર જનતા જે હજારો મુસાફરોને લઈ મુંબઈ જવા નીકળી હતી તે મૂળ હાપાથી ઉપડે છે. તેમાં આજે જામનગરથી રેલવે પોલીસના નાનામો ફોન આવ્યો હતો. આ ટ્રેનમાં બોમ્બ છે તેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આખી ટ્રેન ખાલી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન બોમ્બ નહીં મળી આવતા અફવાનું હોવાનું માલુમ પડ્યું હતું. એક ફોનથી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. રાજીવ ગાંધી પુષ્પાંજલિ. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની ગઈકાલે પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ સ્થિત તેઓની પ્રતિમાને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને શહેરના આગેવાનો દ્વારા હારતોરા કરી પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. રાજીવ ગાંધી અમર રહો એવા નારા સાથે રાજીવ ગાંધીની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. કોમ્પ્યુટર અને ટેકનોલોજી લાવી દેશના યુવાનોને રોજગાર મળતી કરી તેમજ ભારત દેશને અન્ય દેશો સાથે જોડીને જે વિકાસ રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો જેને આજે પણ ભારત દેશના લોકો ભૂલી ન શકે, ત્યારે આવા દિવંગત નેતાને ગઈકાલે પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ દેશના દિવંગત નેતા, લોકપ્રિય અને ભારતના વડાપ્રધાન એવા રાજીવજી, જેણે આ દેશને એવું નેતૃત્વ પૂરું પાડ્યું કે 21મી સદીનું ભારત આજે વિશ્વમાં પ્રથમ નંબરની સૌથી શક્તિશાળી અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. રાજીવજીએ આ દેશની યુવાનોની શક્તિને વાચા આપી, મહિલા સશક્તિકરણ કર્યું અને મોડર્ન ઇન્ડિયા કે કોમ્પ્યુટર આઈટી દ્વારા આ દેશ ઝડપી પ્રગતિથી કેવી રીતે આગળ જાય એ દિશામાં દેશને માર્ગદર્શન આપ્યું. આજે વિશ્વના અનેક દેશોમાં કોમ્પ્યુટર દ્વારા ભારતના યુવાનો કામ કરે છે, એમને તક મળી છે અને ભારતનું અર્થતંત્ર સંગીન બન્યું છે. એવા દિવંગત નેતાએ આ રાષ્ટ્રને એક રાખવા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું. આજે એમની પુણ્યતિથિ છે
અમે નત મસ્તકે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. કોંગ્રેસ સંમેલન ગઈકાલે સ્વર્ગીય રાજીવ ગાંધીની 24મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસનો મેળાવડો જામ્યો હતો. શહેરના હેમુ ગઢવી હોલમાં ગુજરાત કોંગ્રેસ પૂર્વ વિપક્ષ શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસે 2 મિનિટનું મૌન પાળી રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે યુવાનોના હાથમાં જે મોબાઈલ છે, જે રાજીવ ગાંધીની દેન છે. એકરીગલ ક્રાંતિ યુવાનોને 18 વર્ષે મતદાન, મહિલાઓ માટે 33% અનામત સહિતની આજે યાદો તાજી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકોટના જૂથવાદ અંગે જણાવ્યું હતું અને દરેક રાજકીય પક્ષોમાં આ રીતે નાની નાની માથાકૂટ ચાલતી હોય છે, તેમાં કોઈ જૂથવાદને પ્રશ્ન જ નથી હોતો. દરેક પક્ષોમાં આ રીતે અનબન ચાલતી જ હોય છે. આ બધા આગેવાનો સાથે મંત્રણા યોજી ઘીના ઠામમાં ઘી ભળી જશે તેવું જણાવ્યું હતું. એ અલગ સવાલ છે. આ બધું ચાલ્યા કરતું હોય છે, નવું નથી. દરેક ઠેકાણે આવું હોય છે. પોલિટિકલ પાર્ટીઓમાં ચાલ્યા કરવાનું બહુ નવી વસ્તુ નથી. પાર્ટી રીતે બધું કર્યા કરશે, જો કે નિર્ણયો કરવાના છે. બંને બધા મિત્રોને મળીશું, બધા વ્યક્તિગત આપણા નજીક છે, બધાને ખસડાઈને કામ લઈને સરખું કરીશું. કોર્પોરેશનની ચેલેન્જ ઉપાડી લઈશું. પણ પરિણામ સારું પરિણામ આવશે, બધા સરખા થઈ જશે. ટાઈમ આવશે એટલે બધું બરાબર થશે. ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સદભાવના દિવસનું આયોજન કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે. આજે જે ગાંધીજી દેશના વડાપ્રધાન હતા અને એમને ટેકનિકલ ક્રાંતિ, ટેલિફોનની ક્રાંતિ, મોબાઈલ, યુવાનોને મતાધિકાર 18 વર્ષે, બહેનોને 33% અનામત પંચાયતી રાજમાં, આવા અનેક ક્રાંતિકારી પગલાઓ લીધેલા એને અમે યાદ કર્યા. અને દેશની જનતા સાચા અથવા સદભાવના પોતાના દિલમાં લાવે એ સંદેશો અલગ અલગ આગેવાનોએ આ પ્રમાણે અમારા સંમેલનમાં વ્યક્ત કર્યો. ગોંડલ બાલાશ્રમની 5 યુવતીના ઢોલ ડબુકશે. સામૈયામાં થયો લાખોનો વરસાદ. ગોંડલ બાઈ સાહેબના નિરાશ્રિત ગૃહમાં આશરો લેતી 5 અનાથ યુવતીઓ રવિવારે 24મી મેના રોજ લગ્ન ગ્રંથિથી જોડાઈને સંસારની નવી કેડી ઉપર પગલાં માંડી રહી છે. યુવતીઓના માવતર બનેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નિવાસ સ્થાને શરણાઈના સૂર અને ડબુકતા ઢોલના તાલે નવજીવનમાં ડગલા માંડનારી 5 યુવતીઓના સામૈયા કરવામાં આવ્યા હતા. સાથોસાથ લગ્ન પૂર્વે ક્ષત્રિય પરંપરા મુજબ લાડકા લાડુની વિધિ તેમજ રાસ ગરબા યોજાયા હતા. 1886ની સાલમાં સ્થાપના કરાયેલ બાઈ સાહેબના નિરાશ્રિત ગૃહની સ્થાપના થઈ હતી. સમય જતા 1903માં નિરાધાર અનાથ બાળકોના ભરણ પોષણ અને શિક્ષણ કેળવણી માટે મહારાણી નંદકુંવરબાએ મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ ગૃહ બંધાવ્યું હતું. આ બાલાશ્રમની સીડી છાયામાં ઉછરીને ઉંમરલાયક બનેલી 5 દીકરીઓ મનીષા, અનસુયા, રૂપા, શિલ્પા, અરુણા 24 મેના રોજ પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે તેને આશીર્વાદ આપવા મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જમાઈ હર્ષજીતસિંહ દીકરી દર્શનબા તેમજ દીકરીને કન્યાદાન આપશે ત્યારે તેઓના લઘુબંધુ હરવંદેસિંહ જાડેજા, ચેતનભાઈ ઢોલ, ઉદ્યોગપતિ ધનસુખભાઈ નંદાણીયા તથા નરેન્દ્રભાઈ ભાલાળા અન્ય દીકરીઓના કન્યાદાન કરશે. લગ્ન સમારોહના મુખ્યદાતા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા તથા હરદેવસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભી, બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજગુરુ સહિતના પાલિકાના સદસ્યો આયોજનને સફળ બનાવવા માટે તૈયારીમાં લાગી ગયા છે. રાસ ગરબામાં 3 લાખની ઘોર ઉડી. લાડકા લાડુ વિધિ પ્રસંગે હરદેવસિંહ જાડેજા, ખીરસરા પેલેસવાળા દિલીપસિંહ રાણા, ઉદ્યોગપતિ ભરતભાઈ વાળા વગેરેની ઉપસ્થિતિમાં રાસ ગરબા યોજાયા હતા, જેમાં અંદાજે 3 લાખ રૂપિયાની ઘોર ઉડી હતી. આ રકમ તમામ દીકરીઓના નામે સરખે ભાગે ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે તેમ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કેઝી મંત્રા મેક ઇન ઇન્ડિયા વિઝનનો પ્રચાર કરશે.
કેઝી મંત્રા તેના પહેલ સાથે કંપની શ્રેષ્ઠતાને સહયોગ આપવા માંગે છે. શ્રેષ્ઠતા વિના ભારતીય માલ સર્વિસીસ વૈશ્વિક કારોબારને પડકારી શકશે નહીં. બજારની ગળાકાપ સ્પર્ધામાં કોઈપણ ઉત્પાદન અથવા સેવા માત્ર શ્રેષ્ઠતા મારફત જ બજાર પર વિજય મેળવી શકાશે. નબળા ઉત્પાદનો અથવા સેવા વહેલા મોડા બજારમાંથી દૂર થઈ જાય છે. તેથી શ્રેષ્ઠતાને પ્રોત્સાહન મળવું જરૂરી છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કંપની ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ કંપનીના વિવિધ ક્ષેત્રોમાં ઉદાહરણરૂપ દેખાવ કરનારાઓનું સન્માન કરવા માટે જૂન મહિનામાં મેક ઇન ઇન્ડિયા એવોર્ડ્સ ફોર એક્સેલન્સનું આયોજન કરાશે. આ પહેલ ઉપરાંત કંપની મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, વૃદ્ધોની સારવાર સહિત ક્ષેત્રમાં કામ કરનાર સ્વયંસેવી સંસ્થાઓ, વ્યક્તિઓ યોગદાનને પ્રમાણિકતા કરશે. તેની ઉમદા પહેલ માટે કંપનીને ગુજરાત સરકાર, વિવિધ મંત્રાલયો અને અગ્રગણી પ્રતિષ્ઠિતો તરફથી સહયોગનો પત્ર મળ્યો છે. આ પ્રસંગે કેઝી મંત્રા આઈટી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિક્રમ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે અમે મેક ઇન ઇન્ડિયા પહેલ મારફત ઉદ્યોગો અને વ્યક્તિઓને તેની વાસ્તવિક ક્ષમતાથી માહિતગાર કરવા માંગીએ છીએ અને રાષ્ટ્રના સામાજિક આર્થિક વિકાસમાં અમારું નજીવું યોગદાન માંગીએ છીએ. એવોર્ડ આ પહેલાનું માનનીય વડાપ્રધાન કેઝીના વિકો આપવાનું એક પાસું છે. આ બેનર હેઠળ એક ટેક્સ તંત્ર, જટિલતા અને પ્રદૂષણના નિયમો, ટેન્ડર્સ, માહિતી અને ઉદ્યોગલક્ષી પ્રદર્શનો સહિતના ઉદ્યોગ મહત્વના પાસાઓ અંગેની માહિતી કંપનીઓ દ્વારા વ્યક્તિઓને પૂરી પાડીશું. પત્રકાર પરિષદ દરમિયાન ઉદ્યોગલક્ષી સોફ્ટવેર પોપ્યુલરાઇઝેશન વિશિષ્ટ USP and BIS બિઝનેસ इंटीग्रेशन सिस्टम પણ રજૂ કરાશે. मेरा नाम मकरन भट्ट है और मैं मेक इन इंडिया मिशन के साथ जुड़ा हुआ हूँ. मेरे साथ हमारे डायरेक्टर हैं प्रिया गुलानी और हमारे और एक कलीग है राजीव चौहान जो इस कंपनी और इस मिशन के साथ जुड़े हुए हैं. अगर हम मेक इन इंडिया अवार्ड की बात करते हैं तो उसके अंदर तकरीबन हम 25 जितनी इंडस्ट्रीज को हम कवर कर रहे हैं जिनको हम सम्मानित करेंगे. इसके अलावा तकरीबन 6 ऐसे NGOs हैं जो सोसाइटी में काफ़ी अच्छा काम करते हैं, उनको भी हम सम्मानित करना चाहते हैं. और इसके अलावा कुछ ऐसी मृतपाय कंपनीज या इंडस्ट्रीज बोल दो जिनको काफ़ी सपोर्ट की ज़रूरत है, काफ़ी अच्छा काम कर सकती है, उन्होंने पास्ट में भी कुछ अच्छा काम किया है, लेकिन उन लोगों को कोई प्रमोशन नहीं मिलता है, उनको कोई रिकग्निशन नहीं मिलता है. तो हम ऐसे सभी कंपनीज और इंडस्ट्रीज को भी इसके साथ हम सम्मानित करना चाहते हैं. क्रेजी मंत्रा ये गुजरात की एक अग्रगण्य IT और ITS कंपनी है जहाँ पर हमारे पास IT रिलेटेड कई सारे हम प्रोजेक्ट्स होते हैं जिसके अंदर हम सोशल मीडिया मार्केटिंग से लेकर ई-कॉमर्स सोल्यूशन डेवलपमेंट है, डिजिटल PR है, ऐसे कई सारी एक्टिविटीज़ करते हैं. हम ERP सॉफ्टवेयर्स बनाते हैं जिससे कि इंडस्ट्रीज को सीधा उसका फ़ायदा मिल सके. फर्स्ट टाइम हो रहा है. हाँ जी, ये अवार्ड जो है हम फर्स्ट टाइम कर रहे हैं, लेकिन अवार्ड के साथ साथ हमारा जो मुख्य कारण जो है कि ये अवार्ड क्यों होना चाहिए, ये जैसे कि मैंने बताया रिकग्निशन किसी को देना ये एक बात होती है, लेकिन आने वाले समय में मेक इन इंडिया जो है वो एक ऐसा प्लेटफॉर्म बनेगा जो भारत सरकार ने जो सपना देखा है मेक इन इंडिया बनाने का, उस सपने को साकार करने के लिए हमारी तरफ से एक कंट्रीब्यूशन रहेगा जहाँ पर इंडस्ट्रीज एक दूसरे के साथ जुड़ेगी, इंडस्ट्रियल एसोसिएशन एक दूसरे के साथ जुड़ेंगे, एंटरप्रेन्योर्स उनके साथ जुड़ेंगे. ऐसे सभी लोगों को एक प्लेटफॉर्म पर लाने का हमारा ये प्रयास है. अगर हम मेक इन इंडिया का सपना देख रहे हैं तो ऑब्वियसली संपूर्ण भारत के लिए होना चाहिए, लेकिन हमारी शुरुआत हम घर से कर रहे हैं, दैट इज गुजरात, तो फ्रॉम अहमदाबाद. और आने वाले समय में डेफिनेटली हमारा जो कार्यक्षेत्र है वो सिर्फ अहमदाबाद या गुजरात तक सीमित नहीं रहेगा, लेकिन पूरे भारत के अंदर हम काम करेंगे. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. निकलो ना बेनकाब, जमाना खराब है. निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. जमाना खराब है.
बेनकाब For show contact, Naitik Nayak. Mobile number 9558059249.